પૂનમનો મહિમા તો અગાધ ને અપાર હોય છે. પૂર્ણ ચંદ્ર ખીલ્યો હોય, ચંદ્રની શીતળતા હોય અને એ શીતળતામાં જ્યારે ભજન પરિપક્વ થાય ત્યારે ભજનનો દોર પકડાય. જે શાસ્ત્રો લખેલા છે જે પુરાણો લખેલા છે, જે કાંઈ વેદ લખેલા છે, મહાભારત કે રામાયણ જે મહાપુરુષોએ પ્રગટ્ય કર્યું છે એ પ્રાગટ્ય, એની રચના, એના શબ્દો, એનું વર્ણન કોઈ આકારમાં નથી, નિરાકારમાં છે. પરંતુ ચાર વેદ, સશાસ્ત્ર, 18 પુરાણ, ભાગવત કે રામાયણને સમજવા માટે જેને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુ કહેવાય છે, એવા સદગુરુનું સાનિધ્ય મળે અને સદગુરુના સાનિધ્યમાં રહી નિર્મળતાથી દેહ દાવો છોડી અને સદગુરુ ઉપદેશ ગ્રહણ કરે. સદગુરુ પાસે તમારે ગુરુ જોવા માટે નથી આવવાનું, આશ્રમ જોવા માટે નથી આવવાનું કે તેની વ્યવસ્થા જોવા માટે નથી આવવાનું. ગુરુ પાસે તમારે ઉપદેશ લેવા માટે આવવાનું છે. અને તમે ગુરુની માગણી કરો છો. ગુરુ પાસે ઉપદેશ લેવા આવવાનું છે. ઉપદેશ લઈ અને એ શબ્દ લઈ, એ વચન લઈ અને એનું મનન મંથન અને નિધિ ધ્યાસન કરવાનું છે. અને જે કઈ સદગુરુ શબ્દ આપે એ શબ્દને જ્યારે રણુકારનો અવાજ આવે, રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ, ये ज्योति में संतो अभय शून्य है, संतो मोती लेना ज्योति. આ મોતી બધાને નજરે આવે એવા નથી, આ મોતીની કિંમત બધા કરે એવા નથી. કારણ એ માહી ઉતરી અને પોતાની જે અનુભૂતિ રજૂઆત કરી છે અને એ અનુભૂતિની વાત બહુ નરમ ભાષામાં કરાયેલી છે. અને એનું જેને ઉપદેશ લીધો અને ઉપદેશ લીધા પછી એનું મનન મંથન અને નિધિ ધ્યાસન જેને કર્યું છે અને ઘટમાં જે ઉતરી ગયા છે, સાત ચક્રો સાત દ્વારનું જેને શોધન કર્યું છે, સાત ચક્રો અને સાત દ્વારને શુદ્ધિકરણ કર્યું છે અને શુદ્ધિકરણ કર્યા પછી જે ભજન લખાયા, જે વાણી દ્વાર ખોલ્યો, જે શાસ્ત્રો લખાયા, એ ખાલી તમને ભજનમાં ઇન્દ્રિયોનો થનગનાટ થાય, કેમ કે વાજિંત્રો છે. આ ઇન્દ્રિયોનો થનગનાટ છે. ઇન્દ્રિયોનો આનંદ આવશે, નાચવા માંડો, કૂદવા માંડો, પણ ભીતરનો આનંદ મેળવવા માટે એમ ના મળે. ભીતરનો આનંદ મેળવવા માટે સદોદિત સદગુરુના વચન ઉપર ઉભા રહેવું પડે. સદોદિત સદગુરુનું વચન શિરોમાન્ય કરવું પડે.
એટલે ઉલટ સુલટ વાતો છે, એને સમજવી બહુ કઠણ. ઘણા મહાભારતમાં એકલવ્યની વાત આવે કે અંગૂઠો આપ્યો છું, અંગૂઠો કાપી નાખ્યો હતો. આપણે આગળના સત્સંગમાં કીધેલું છે. આ તો હું તમને સમાધિ ભાષા સમજાવું છું. કયો એકલવ્ય, કયો પુત્ર, કયું બાણ અને કયો અંગૂઠો આપ્યો એને એકલવ્યએ? શું વ્યક્તિ હતો? સામે કોઈ પશુ હતું? એની પાસે બાણમાં બાથા હતા? આવું કાંઈ નથી. અને પાછું છે એને સમજવા માટે સદોદિત મનન મંથન નિધિ આસન કરવું પડે. સદોદિત સમાધિ અવસ્થામાં, સદોદિત ભજન અવસ્થામાં પણ બહુ વાર લાગે. ગુરુ બિચારે કેટલા તમારા માટે કેટલા આદિથી ચાલ્યા આવે છે. શંકર પાર્વતીથી આ ઉપદેશની પરંપરા ચાલી આવે છે. જ્યારે પાર્વતીને મેં તમને કીધું કે ઉપદેશ લેવો હતો, ત્યારે એક તાળી પાડીને 3.5 યોજન સુધી પૃથ્વી શૂન્યાકાશ કરી હતી ને, ત્યારે ઉપદેશ મળ્યો હતો. અને અહીંયા આવીને કહો બાપુ મને કંઠી બાંધી દો. અમે શું રોટલિયા છીએ? આ એ ધંધો ચાલતો નથી, સમજી લેજો. કદાચ એના માટે આવતા ને તો આવતા નહીં. 12 વર્ષે ગુરુ મારા આવ્યા લેવાને લાખાની સંભાળ, અને તમે આવતા વેત કોત કંઠી બાંધી લો. શું ઉઘરાણી કરવાની છે મારે તમારી? પહેલા જાગો. આજે મારે સવારમાં ફોન આવ્યો અમારા જ પરિવારમાંથી. મને કે ગુરુજી આજે SS નો પેપર છે. SS એટલે સ્ટેન્ડ સ્ટીલ થાય. SS એટલે સ્ટેન્ડ સ્ટીલ. મેં કે ના. મને કે સમાજ શાસ્ત્ર. કીધું વાહ ભાઈ વાહ, આ સહશાસ્ત્રથી મોટું સમાજ શાસ્ત્ર. હજુ સમાજને ઓળખ્યું નથી, સમાજનું નિરીક્ષણ કર્યું નથી, સમાજના વ્યક્તિને પામ્યા નથી, સ્ત્રી અને પુરુષને ઓળખ્યા નથી, પતિ અને પત્નીનો હજુ એકાકાર થયો નથી. ત્યાં સુધી હજુ કાંઈ નહીં. વચનમાં ગાય છે ને, 4 વેદ બ્રહ્માજી પડતા અને સાહેબ ઊંઘશે ન્યારા, ભરમે મત બોલોગે મારા, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. બહુ અદભુત મહાપુરુષો પોતાની અનુભૂતિ રજૂઆત કરી ગયા છે. અનુભૂતિ રજૂઆત કરી ગયા છે. આપણે ભજન ગાય છે, ભજનમાં ગાય છે, પણ એનું જ્યારે મરમ જ્યારે પિતરમાં સમજાય ને ત્યારે સમજી લેજો કે તમે કંઈક ભજનમાં ઉતરશો. ભજનમાં ગાય જેને કે સદ ગુરુના વાસા રે ઉજળા રે એના આંગણા રે જી, જેને ઘેર સદ ગુરુજી નવાસા રે ઉજળા રે એના આંગણા રે જી. શું સમજ્યા કહો? જો કોઈના ઘરે પધરામણી કરવાની, કોઈના ફ્લેટમાં પધરામણી કરવાની, નવો ફ્લેટ લીધો એટલે પધરામણી કરવાની, નવા બંગલા લીધા પધરામણી કરવાની નહીં. જેને ઘેર સદગુરુજીના વાસા રે, વાસા શ્વાસા, વાસા શ્વાસા, જેને ઘેર આમ સદગુરુજીના વાસા રે ઉજળા રે એના આભા મંડળ ચોખ્ખું થઈ જાય, વારાયના ચોખ્ખા થઈ જાય, આભા મંડળ ચોખ્ખું થઈ જાય. એને હરકછોકની હિટકી ના આવે. કોઈ ગમે તે કે ગમે તે બોલે, એને હરકછોકની હિટકી ના આવે. ઉજળા રે એના આંગણા રે, કાયમ આનંદમાં રહેતો હોય, આઠે કોર આનંદમાં રહેતો હોય, એના આંગણા ઉજળા હોય કાયમ. આવતા રમજો આંગણા ઉજળા હોય કાયમ. તમને આનંદ થાય. આશ્રમમાં પગ દેતા તમને આનંદ થવો પડે, તમને હરખની હેલી થવી પડે. ઘણી વાર તમને કહું
કે ગુરુ પાસે આવો ત્યારે ખાલી હાથે ના આવો. એટલે એવું નહીં હો, હાર ને સફરજન ને ચીકુ મેં પહેલા તમને કીધું નહીં, ખાલી હાથે એટલે તમને જે કંઈ ઉપદેશ કર્યા પછી જેમ જેમ તમારી ભૂમિકા ઉપર જતી જાય એ ભૂમિકામાં જે અનુભવ થયા એ અનુભવ લઈને આવો. અનુભવ લઈને આવો તમે, અને અનુભવ કહો એટલે ગુરુજી તમને કહેશે કે આયા જે અનુભવ થયો ને હજુ ઉપર ચડો તમે. ઘણા આવે છે મારી પાસે, મને કે ગુરુજી હું માતાજીને ભજતો તો મને માતાજીના દર્શન થયા. ઘણા આવે છે કે મને હનુમાનજીનું ભજન કરતો તો હનુમાનજીના દર્શન થયા. પણ આજ્ઞા ચક્ર જ્યારે શુદ્ધ થાય, જ્યારે તમારું મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધ આજ્ઞા અને આજ્ઞા ચક્ર જ્યારે તમારું શુદ્ધ થાય ને, જેનું સદોદિત 10 મિનિટ સ્મરણ ચાલે ને ત્યારે સમજી લીધો ત્યાં તેને તમારું દર્શન થાય. પણ એ પણ ખોટું છે, એ કલ્પિત છે, એ કલ્પના છે, એ તમે ઊભું કરેલું એક પ્રતીક છે. તમે ઊભું કર્યું છે અને અનુભવ કરો તો કરો. 10 મિનિટ સુધી મોટા અવાજે ગૃહમાં બોલ્યા કરો, અવાજથી મોટા અવાજે બોલવાનું, જેનું નામ લો એ તમને સામે દર્શન થશે. પણ આ ખોટું છે. અહીંયા અટકી જતા નહીં, ને તો ભટકી જશો અને લટકી જશો. આયા ના અટકતા. સદગુરુએ બહુ અદ્ભુત અલૌકિક વાત, પણ બધાના કાન ખુલતા નથી. એટલે પહેલું ભજન કયું બોલાય? પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા, રીધિ સિદ્ધિ ના દાતાર દેવતા, હવે મેળ કરો ને મહારાજ રે. મેં પહેલા સમજાવી દઉં, એમ નથી. પ્રથમ પહેલા સમરીએ, સમરીએ સને મારવાનું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મચ્છર, આ ષડરીપુને પ્રથમ પહેલા આ સમરીએ એ સ્વામી તમે સુધાર્યા મને. એમાં રીધિ સિદ્ધિના દાતાર દેવતા, સૂક્ષ્મણાનો મેળ કરો ને મહારાજ રે. આની વાત કીધી છે મહાપુરુષે. હા, આનો મેળ કરવાનો છે તમારે. તો આ મેળ થાય ને તો તમે આગળ જશો, નહીં તો નહીં સમજાય. ઉપદેશ કોકને જ ઉગે છે, કરોડોમાં કોકને ઉગે છે, અને એના ભજન ગવાય છે. અત્યારે તમે જો એક જ તે, કેમ આપણે બીજા કોઈ નથી આ એકને ઉગ્યો. અને એ ઉલટ સુલટ વાણીને જ્યારે સમજાય ને ત્યારે બહુ આનંદ.